મારે માં એકવાર જુનાગઢમાં મારે શીપિયા ખાવા પડત. જુનાગઢ મારે મેળ નથી રહેતો, ક્યારેક ક્યારેક મને સટકી જાય. તે મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ કુંવારું છે જ નહીં. હવે આ શિવરાજમાં કહેવાય 150 શીપિયાના દર્શન થયા. માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહા હૈ. અરે મેં કીધું બાપુ કરી ભાઈ મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા ક્યાં બોલતા હૈ. પછી બાપુ કૃપા થાય ને આપ જેવા મહાપુરુષોની હારે રહ્યો છો, તમારા શરણ સેવાસ બધાને, નગર હું અહર છું. મેં કીધું પહેલાં મને સાંભળો, પૂરું કરવા ગયો પછી મારું પૂરું કરી નાખજો. પહેલાં મારું વાક્ય પૂરું કરવા ગયો તો એક મહાત્મા જે આપણે ગિરનારી બાપુ કરતા 10 ગણા તેજ હો. ક્યાં પૂરા કરે. અરે મેં કીધું તમારા લગ્ન ભી હો ગયા હૈ. અરે ક્યાં બાત કરતા હૈ. ત્યાં બીજા 2 બાપુ કે પણ બોલને તો દો ઉસકો, માયા અચ્છા હે બોલને દે. ક્યાં બોલ બોલ માયા ભાઈ. નહીં બાપુ અહીંયા બેઠા એ બધાના લગ્ન થયેલા છે. તમારા લગ્નમાં અમારા લગ્નમાં થોડોક ફેર હતો. તમારા લગ્ન થયા એ સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાળ. સદગુરુના શબ્દે સવારામ બાપાએ લખ્યું એટલે મને યાદ આવી ગયું. સદગુરુના શબ્દે તમારી સુરતા નારીએ ફેરા ફેર્યા એ પણ સંયમવર હતો ગુરુના દેશમાં. તો બધા બાબા કે અચ્છા હે માયા બહોત અચ્છા હે, માયા બહોત અચ્છા હે. હું આશ નગર સપનામાં શીપિયા આવત. એટલે હું તો મિત્રો કહું તમને સપના મોડા ન જોતા. પછી મેં બાપू ने કીધું बापू आपका संयमवर जो सदगुरु के जो दरबार में जो देश में जो हुआ था तो शब्द और सुरता ने फेरा फर लिया तो आपने दीक्षा ली, हमें मांडवे में फेरा लिया, हमने रिक्शा ली. बे त्रिगुणित माया. अरे हकीकत हो सपना मोड़ा न जोता. आम सपना आम આમ હુતા હોય ને સપનું જોતા જ લાગતો હોય ભાઈ ભાઈ એમ જાગીએ તેમ થયું કરે રે 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 પાછું સપનું આવે. સૂતી રે સૂતી જોયા કરું શામને, જાગું તો જાદવ વયો જાય. હા એક સપનાની એક વાત કહી અને બેનને રજૂ કરું ઉપડી. એટલે મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બા સૌજીભાઈ ધોળકિયા દિવાળી ઉપર કાર્યક્રમ રાખે, ભાગવત કથાનો રૂડો આવ્યો છે અને મારો પ્રોગ્રામ. તો મેં કીધું 2 દી અગાઉ જાય તો 2 દી હરિદ્વારમાં ને એમાં રહેવાય. એટલે હું જતો હતો અને દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ પાછું લેતો હતો. એમાં સવજી કાકાનો ફોન આવ્યો. આ વાત ધ્યાનથી સાંભળજો. અને આમાં નકર રાણીક બાપુ ઘણા ઊંધું સમજે, અડધું સાંભળે ને એમાં તકલીફ પડે. હા હવે ધ્યાનથી સાંભળજો, જોજો આપણી એન્ટ્રી જોજો. હવે આ એક વાતમાં તમે જોઈજો તો ખરા, પણ ધ્યાનથી સાંભળજો નકર પેટમાં દુઃખ છે. માં હું દેહરાદૂન જવા માટે જે ફ્લાઇટમાં બેસવા જતો હતો દિલ્હી, ત્યાં સવજીભાઈનો ફોન આવ્યો. સવજીભાઈ દોડે ભાઈ કેટલે? મેં કીધું બસ ફ્લાઇટ હમણાં 10 મિનિટમાં ઉપડશે, અમે ગેટ ઉપર જ છીએ અને 40 મિનિટમાં દેહરાદૂન ઉતરી જશે. મને કે ના આ ગાડીઓ ઊભી છે, સાજિંદાની ગાડીઓ નોખી છે, તમારી ગાડી અલગ છે અને 2 ગાડીઓ છે, ચિંતા ન કરતા. અને હોટલને બધું રખાઈ ગયું. બરાબર સવજી કાકા 2 દી મારે અહીંયા રહેવું છે, પણ એક ખાસ પ્રોગ્રામ પમદી છે તો હમણાં કોઈને ખબર ન પડવા દેતા કે હું આવ્યો છું. જવો તો ખરા, નહીંતર બધા સેલ્ફી લેશે અને હેરાન કરશે. ના મને કે કોઈ નથી કીધું તો સારું. અમે ગયા. હવે જવું બાપુ રાત્રે 8 વાગ્યા પહેલાં ગંગા સ્નાન કર્યું, આરતી કરી અને પછી જ્યાં હોટલે જે રિસોર્ટ રાખ્યો હતો ત્યાં 8 વાગ્યા પગ્યો. ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે કહેતા નથી હરિદ્વાર આવી જાવ. ક્યાં છો? હું ફલાણી જગ્યા. ત્યાં થોડું રહેવાય, અહીંયા આપણે છીએ ને. 10 મિનિટમાં હું આવું છું. રામદેવ બાબા ન્યા આવ્યા, મને લઈ ગયા ને પછી તમે આયુર્વેદિક વાળું કર્યા. સાંભળજો હજી હું ક્યાં ક્યાં જાવ. હજી તો રામદેવ બાબા પાસે જ પહોંચ્યો છું. આયુર્વેદિક વાળું કર્યા. कैसा चल रहा है? बहुत रेडी हाल है, बहुत रुपये उठते हैं आपके प्रोग्राम में. हमको कहजो ने આપણે અહીંયા ડાયરો કરશું. સુઈ ગયા.
4 વાગ્યા વહેલા જાગ્યા, 4 વાગે અમે યોગ ચાલુ કર્યા, 4 વાગે યોગ ચાલુ કરે, 1 કલાક યોગા કર્યા, 1 કલાક બાપુ પાછા સિવિંગમાં ગયા. એ આમલી ધૂપકો ખાય, હું આમલી ધૂપકો ખાઉં, કારણ કે આપણે માલ સરતા સરતા બધા ગુનામાં નાયા હોય તો સિવિંગ પર હું આપણી પાસે. કલાક એ ધબધબાટી બોલાવી, નાશ લીધા, બરોબર આયુર્વેદિક નાસ્તો કરવા 6 વાગ્યો, 6:15 થયા છે. આમ જાય જે નાસ્તાની ડીશ આવે તા મોદી સાહેબનો ફોન રામદેવ બાબામાં આવ્યો. મોદી સાહેબે કીધું, બાબા લાઈવ કેમ નો છે, લાઈવ કેમ થાવ, માયાભાઈ આવ્યા, શું વાત કરો છો, આપો એને. ક્યારે આવ્યા? કાલે આવ્યા, હજી 2-3 દી રોકાવાનું છે, નાસ્તો બાકી છે. મને કે નાસ્તો કરે ને માના, હું દિલ્હીથી નીકળું છું, આપણે હારે નાસ્તો કરી, કલાક ખમી જાય. માં અમે કલાક વેઇટ કર્યા ને હજી કલાકની માથે 5 મિનિટ ગઈ ત્યાં મેસેજ આવી ગયા, સાહેબ 10 મિનિટમાં પહોંચે છે. પ્લેન ઉતરી ગયું છે અને સાહેબ 10 મિનિટમાં પહોંચે છે. માં ત્યાં મારે જગાઈ ગયું. અને પછી જે મેં ઓશિકાને ઢીકા માર્યા કે 10 મિનિટ તો હુવા દીધો હોત તો તારા બાપ ભેગા થઈ જાત આપણા. આ સંસાર ખોટો કે સપનું ખોટું, એની કરતાં જ્યાં મોજ આવે ને એ મોજ લઈ લેજો. એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું, બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું, ત્રપકતું નહોતું. ટપકવું ત્રપકવું એમાં ફેર છે. ટીપા નળમાં લઈ પડે છે ને ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ, એમાં લઈ ટીપા જ પડે છે, પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે. બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે થતો હોય એનો અવાજ, એ બે અવાજમાં ફેર છે. ઓલામાં થાય ત્રપક, આ માટે ટપક ટપક ટપક. પાણી એનું છે, પણ ક્યાં જાય છે ને ક્યાં કઈ જગ્યાએ છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામણ. એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને ક્યાંય હવે ક્યાં કરવું શું એમ કંઈક થોડું ઘણું બે આમ ઝઘડો થઈને જ બેઠેલા. આ નળ ટપકે છે ને ઘરે કાંઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા આવશો. એટલે ઓલો કંટાળીને ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એનાથી કાંઈ હાલ્યું નહીં. પણ આપણે ખબર ને અલંગનું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે. એટલે આ ભાઈએ તાણીને એમ કીધું, જય ગિરનારી બાપુ. એ આને આ બાવલિયાને તાળીઓથી વધો, આ ઉંમરે જે એને પોર છે બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો ન આવે. માણા પ્રેમી હોવો જોઈએ. આવો જાવો અમને ન ફાવે એ 40 વર્ષે ગઢીના પેટનો થઈ જાય. જેની અંદર ઉત્સાહ હોય, જેની અંદર પ્રેમ હોય. એટલે આને ટૂંકમાં બાથરૂમમાં લેવા જ કર્યો, વાંદરી પાનું લાય. હવે તમે નક્કી કરો શું આવ્યું છે. આ ભેગું થઈ ગયું, બોલો. સંધિ છૂટી પાડ, સંધિ છૂટી પાડ. આ વ્યાકરણ વીખી નાખ્યા 48. કાન કોને છે ને ઉપર, કઈ જગ્યાએ બોલો છો અને સાંભળનાર કોણ છે? મુરાદાનભાઈ, ડેડકાનો અવાજ કોઈને ગમે ખરા? માં ડેડકા બોલતે કોને ગમે? પણ એ જ વાત ઝીણી એવી મારે. ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે ને એમાં આ વર્ષા ઋતુ આવે ને ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે. એ ઘાન ઘામાંડ ના ભૂંગર જત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. એટલી જે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને કાટલે પકડીને રામે કીધું કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો માંડ વેજાજો. એ લક્ષ્મણ, આકાશમાં જે વીજળીના કડાકા થાય છે, જેમ મોરલો જે બોલે છે, મોરલાથી જે રાડ નખાઈ જાય છે, એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે. પ્રિયા બીન ડરપત મન મોરા. અને તરત જ પાછું આવે કે હે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને મને એવું લાગે છે કે એનાય મુખમાંથી વેદની રૂચાઓ નીકળે છે.
દરેક જગ્યાએ જ્યારે શુભ મળે આવવા, એટલે માં હું ઘણી વાર કહું, જેને અરે બેહવું ને એ દિલથી બેહવું, મગજથી નહીં. આ મગજનું મેળ જ નથી માળવું. ક્યારે બાપુ એમાંથી તો કોણ ક્યારે નીકળી જાય નક્કી જ નહીં. એક ટોકર લાગી જાય તો યાદ શક્તિ વહી જાય, પછી દવાખાના ઓળખો હું નીચી ઓળખજો કે પણ બાપા જવો તો કે નીચી ઓળખજો મને નથી ગઈ. એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય. અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર, પછી તો એ નાસામાં અણુ પરમાણુ રાસાયણ બધામાં એટલો બધો પારંગત બન્યો. 40 વર્ષ ભણ્યો. સ્પેસમાં જઈ આવ્યો, સબમરી લઈને દરિયાના પેટાળમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટર બનાવે, યાન બનાવે, અને પાવર આવી ગયો. મળ્યો સમાજમાં પાછો, અને શું કે મોટિવેશન. હા, મોટિવેશન મળ્યો આપવા. ભગવાન જેવું છે નહીં. શું કામ તમે 7 ને 9 દિવસો બધે કથાઓમાં બગાડો છો, સમયને બગાડો. અને પાછા મારા દીકરા દોઢા હું ખબર, પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોત તો અમે પહાડ પૂજાત. ખોટું છે. સમય ન બગાડો. માણસ શું ન કરી શકે. બાપુ એટલો ટુકડો મને માફી મગાવી શકે કે જો માયાભાઈ બોલ્યા કથામાં. અને અમુક આ હાટું જ સાંભળે અમને, અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે. એટલે આ માણસ મળ્યો આવી રીતે કહેવા. ભગવાનને થયું માળા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કંઈક વિતરણ કરી શકે, તારા જ્ઞાનને, તારી જાણકારીને સમાજમાં તું આપી શકે. અરે હમણાં મારે કોલેજમાં કાર્યક્રમ, ને મને કોલેજમાં તો બધા મેડિકલના બધા સાયન્સના બધા વિદ્યાર્થીઓ, એટલે મને જ ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ફરક શું. હવે હું 10માં 2 ચોપડીમાં નાપાસ, ને વિજ્ઞાન અને ગણિતમાં જ નાપાસ પાછો. ગુજરાતીમાં 38 માર્ક આવી ગયા હતા, એટલે આપણે 35ની માથે 2. આ નરું સત્ય. એટલે ગુરુની કૃપા થાય એટલે કંઈક, એટલે મેં એને ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી. જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન, અને ત્યાં સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે, એ તમારી પ્રયોગશાળા છે. આ મહાપુરુષો વૈજ્ઞાનિક છે. પહેલાં જાણ્યું, પેલું જ્ઞાન આવ્યું, અને પછી કીધું ખરેખર આવું હોય. અને જાય પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું. એટલે બે જ્ઞાનને ઓલું કઈ અલગ નથી. આવો બાપુ આવો, જોવો જોઈએ. આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલ્યા આવે છે, રામની પાદુકા, પછી ખબર પડે કે એની એની પાદુકા છે. વાહ વાહ વાહ, પધારો પધારો પધારો. મારું જેથી તેથી આમ જ થવાનું છે, જોઈશો ને. આમાં કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ. આ વાત એ જ કરું છું તો આ ઘટનાઓ બનવા મળી. બોલો, વાત એ જ કરું. ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં. ભગવાનને ચૂક માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું હું નથી. જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય, જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય. એટલે આ મળ્યો શીખવા. ભગવાનને છું કે આ માળો મારી સામું ગઈ ને આની કમાઈને ઉડાડ નાખવા દે, આની મેમરી ઉડાડ નાખવા દે. ન્યાલી ભગવાને સીધે મેમરી ઉડાડ નાખે. તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને, સબમરીની, અણુની, પરમાણુની, એ સાલું ભાષણમાં બાપુ. મિત્રો, દુનિયા બહુ નાની છે, ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શકીએ એટલું બોલાનું. વાહ વાહ બાબુ, એકના 2 કટકા કર્યા ને એને ગજાન ન કહેવાય, વાયડાઈ કહેવાય. આ બધાને માં ગિરનારી બાપુ જ હાસવ થાય છે.
અને માં એક વચ્ચે ઝીણી વાત કીધી, ઓલો સાપનો સાપોલિયો હતું એને અમે લડતા હતા 3 જણા. એને કેમ લેવું, જોતીથી આખી દુનિયા, આ જગતમાં એ જ છે. આ કળિયુગ હા કે આપ જેવા થોડા ઘણા લડો છો, અમે તો જોવાવાળા છે. અને એટલું અઘરું છે કે કેમ કાળી ગાને વારો જગમાં જુલમ કરે. એટલે મૂળ વાત ઉપર આવું, આને ભગવાનને છું કે આને મામરે ઉડાડી નાખવા દે એ નીકળે જ. કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું, હતું જ તે મેં નજરે જોયું. મેં માપી લીધું હતું બાપુ, 2.5 ફૂટનું હતું. હજી માપી આવો જો એમાં 1 ઇંચ નાનું પડે તો ગાવાનું બેન કરી દો. બાપુએ પણ હિંગલામ ઉતાર્યું હોય એ જોતો હતો. ઓલો ભાષણ કરતો હતો ને બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું. ઉભે રોડે ચડ્યો, ટીડી ટીડી પોપ એ કે ઉભો નીચે ઊભું જવું જવા દે પોપ કે પણ ભાઈ રામ રામ કીજી. ભગવાનને ચૂક લે કર્યો લે, એટલે ભગવાનને ચૂક જોવા દે. માણસ છે પાછો ખેલે નાખતો હોય. એટલે ભગવાન આવ્યા આમાં અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું, હે ભાઈ ઉભો રહે, નીચે ઊભું જવું. તારું કે આમ શું છે? નીચે ખબર કીધું ને? તાર પપ્પાનું નામ નથી ખબર, તાર મમ્મીનું નામ નથી ખબર, તાર દીકરાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક. જે વાત કરી એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે, હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે. જેના હૃદયમાં હશે, જેનું સ્થાન હૃદયમાં હોય. ક્યાં બેસવું, કેટલું બેસવું, કેમ બેસવું, શું કામ બેસવું, કોને સાંભળવા. આડોળું પાણી ગમે ત્યાંથી પીવાઈ જશે તો એની દવા મળશે, એનું તમે વોમિટ કરાવી શકશો, પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભગત બાપુની કવિતાથી જ મા પાસે બેઠો હતો ત્યારે જ આ ભીખુદાનભાઈને યાદ કરીને માએ વાત કરી, એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવ્યું. પણ અદ્ભુત કડી છે બાપુ. મા દેવનાથ બાપુ એક તુંબડું એમ કે સાધુ નીકળ્યા, સંત નીકળ્યા ને કીધું તમે મને લેતા જા. પાછું સંપૂર્ણ રાણીક બાપુ હતી એવી જ વાત કે હું કડવી વેલનું તુંબડું છું. થોડા દે અમે આવા છીએ જીતના મથે જા વાવ. 3 વ્યક્તિ આગળ જિંદગીમાં ખોટું ન બોલવું. અને આપ કહેતા હો તો હજી 1નો વધારો કરી નાખું 4. એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું, એક સદગુરુ આગળ ખોટું ન બોલવું. અને એકવાર સદગુરુને ધારી લો પછી તમે જે બોલશો એ સાચું જ નીકળશે, પછી ખોટું કોઈ નહીં પાડી શકે. જો સદગુરુએ રેડેલો આમાં કાનમાં આવી ગયું તો. અને એક ઘરના એરે ખોટું ન બોલવું. એક બેને ફોન કર્યો, તા મોબાઈલ આવી ગયા, ક્યાં છે વો? ઓલો ખરેખર ભજીયા ખાતો હતો. ક્યાં છો? બસ આવું જ છું, ઘરે જ છું, ગાડીમાં જાઉં, ઘરે જ આવું છું, ગાડીમાં જ છું. તો બેન કે હોરન મારો લ્યો. ઓલો રોડે નીકળી ગયો, રોડે બીજાના વાહન ઉભા રાખે કે એની ગાડીમાં આખી પડી હતી, તાત્કાલિક હોન સંભળાવો કેમ? એ ઉભા રાખે હોન મારો, હોન મારો. કોકનો હોન ઘરે સંભળાવ્યો. તો બેન શું કે એ હોન આપણો નથી. એક આનંદ છે બાપુ એ માટે કે પ્રોગ્રામ રોજ કરીએ પણ સાંભળનાર કોણ? અમારા માટે બાપુ આજ આનંદ એ વાતનો છે, બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે, કાન કોના છે? બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે. અને કાનથી જે પી ગયો હોય, મોઢેથી પીધું હોય ને એમાં તો ઘણાને અબખોઈ થઈ જાય, ઉલટી થાય, ડાયાબિટીસ થાય, ઓલી એસી ને ડીટી થાય. ના વોમિટ થઈ શકે, પણ જે કાનથી, એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે, કાનમાં મંત્ર આપે છે.
તો ત્યાં તોફીને ગલગલિયા નો કહેતી મારી ઘર બોડાયો બસ આજથી તમારે છેલ્લો વાત નહીં. કાન પકડે છે, કાનમાં વાવે છે. સાંભળ, કાન કોના છે એના ઉપર આધાર. કોણ કોને કહે છે, કેવું સમજે છે એના ઉપર આધાર. આમ અમસ્તા આવા બધા સાધુને રાણીક બાપુ જોઈને તો આપણા પોરહના પલા ચડે છે. જીને દીઠે મુજા નેણા ઠરે, જેને જોતા આનંદ આવે એવા દેવનાથ બાપુથી લઈ તમામ સંતો, એવા અહીંયા આચાર્યોની ઉપસ્થિતિ છે જેના મુખમાંથી વેદની રૂચાઓ નીકળતી હોય છે. એવા તમામ આચાર્ય શ્રીના ચરણોમાં પ્રણામ કરું છું, તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. રાણીક બાપુથી લઈ આવા મને અમુક માં ગમે બહુ બધા કે જેને સંગડા સાધુના કર્યા છે, એના ટેલિયા થઈને રહેતા હોય છે. વચ્ચે કહું, ગુરુ પણ બીજી માં છે. ગુરુ બીજી માં છે. ચંદ્ર છે એ માં શબ્દ છે એ પુલ્લિંગ છે, પુરુષવાચક શબ્દ છે. ચંદ્ર કેવો, પણ એ બે વાર માં બને છે. એકવાર બીજ વખતે બીજના ચંદ્રને માં જ કહેવી પડે ને પૂર્ણિમાના ચંદ્રને માં કહેવી પડે. પૂર્ણિમા જ્યારે માતૃત્વ જ્યારે પ્રગટે છે. વાત એ છે કે જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપી શકે, એક ક્ષત્રિયને જન્મ ક્ષત્રિયાણી, જેસલ જાડેજા બારવટિયાને જન્મ ક્ષત્રિયાણી આપી શકે, પણ જેસલ પીરને તો ગુરુ જન્મ આપી શકે છે. ગુરુ મૃત્યુ છે, એ મારી નો નાખે તો એ ગુરુ ન કહેવાય. જેમ ખેડૂત જે નવી જમીન લે, એમાં ટેકરા હોય, કાકરા હોય, ડુંગરા હોય, ખડ હોય, ઘાસ હોય, બાવળ હોય, બોરડી હોય, પણ ખંતીલા ખેડૂના હાથમાં જેમ ઈ જમીન આવી જાય અને કોઈ દી ન ઉગ્યું હોય એવો ઉગાવો કરી દે, સદગુરુ આ વાવણીનું કામ કરે છે, ઉગાવો આપી દે. એવા સમર્થ સદગુરુઓના ચરણોમાં પ્રણામ કરી હજી દમયંતી બેનને સાંભળવાના છે. મા શ્રી જયશ્રી માએ ખૂબ આપણને ભજનો સંભળાવ્યા. અહીંયા એકવાર મોરારદાનભાઈને તાળીઓથી વધાવી જોઈએ. અમારું કચ્છનું ઘરેણું છે, આખી જિંદગી શિક્ષક રહ્યા અને હવે બરોબર નિવૃત્ત થયા છે, પણ હજી ઈની ઈ અડપ છે આનામાં. એવા મારા બહુ લાડીલા છે મોરારદાનભાઈ. એટલે મારા વિશે કારણ કે પ્રેમ હોય ને એ વધારે બધું કહે, પણ અમે એમ કહે તમારા શબ્દોની લાજ મારો નાથ રાખે. એ પોરહિલા છે, હરક છે. આપણા પ્રસંગમાં બે વ્યક્તિ આવે, એકને આવવું હોય એટલે આવે પણ ગમે નહીં. ઓહો આવા માંડવા નાખ્યા. અને એકને દિલની લાગણી છે, એ અહીંયા આવીને વાસણ ધોવા મળે. બે એક જ ગામના હોય, બે એના ગામમાં જાય એટલે બેયના નિવેદનમાં ફેર હોય. એક એમ કે મારી નાખે એવું કામ કર્યું, બીજો શું કે વધી જુદું ત્યાં કોઈ ધડોય થોડું કરતું હતું એટલે હું તારી હાટું ઊભા હોય, તારા બાપ બધા. પણ એવું જ એક અહીંયા મંચ ઉપર એવી વ્યક્તિ બેઠી છે, દ્વારકા વાળો હાજર થઈ ગયો છે, પૂજારીને લઈને. આપણા દ્વારકાના પૂજારી જેમ હવેલીમાં મુખિયાજી કહેવાય એમ દ્વારકાધીશના મેન હોય ને નેતાજી કહેવાય. નેતાજીની અહીંયા હાજરી છે, એમનું પણ अहिले હાર્દિક સ્વાગત કરીએ છીએ. પણ ગુરુજી વાગડાનો કાઢવું તું બડું દેવનાથ બાપુ આ ભક્તિ નહીં. હા
ભાગવતનું જે આયોજન કર્યું અને વ્યાસ આસને રાજદાસ બાપુ એક મહાન વિભૂતિ છે જેને સાંભળવા એ કઈ જિંદગીનો લાવો હોય તો જ કોને સાંભળવું ને એના ઉપર યાદ એવું રે વાગડાનું કાઢવું તુંબડું એવું રે વાગડાનું કાઢવું તુંબડું. આજનો મારો નોખો આનંદ મને અંદર આ શબ્દ એ માટે આવે કડવું તુંબડું એમ કે હું કડવું છું બાબાજી મને લેતા જાઓ. તો સદગુરુ એક જ કાર્ય કરે છે શું તુંબડું જ કહે છે કે તમે લેતા જાઓ. અંદર બીજું કંઈ સારું છે નહીં, અંદર તો કડવાટ ભરી છે કોકની ઈર્ષા માટે તમે મને લેતા જાઓ ને. એ મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. બાવાજી મને લેતા જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું રે. બનાવો મને પાત્રતા આપો હું કંઈક ગ્રહણ કરી શકું. અને જ્યાં સુધી આપણી અંદર ખાલી કંઈક ભરાય એવું ના આવે. દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય બોઘરું હોય બરણી હોય તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય. બાકી બાપુ આખે આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય એમાં આવે જેવું ન હોય તો કોઈ લે નહીં. આમાં કેટલું આવશે? બાકી તો જીવન